તો મિત્રો, આજે 23મા હપ્તાની લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ હોઈ શકે અને અમુક ખેડૂત માટે દુઃખના સમાચાર પણ હોઈ શકે. તો મિત્રો, આજે આ તમામ સમાચારની વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો. પીએમ કિસાન યોજના 23rd ઇન્સ્ટોલમેન્ટ 23મો હપ્તો ક્યારે મળશે? દેશના ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે સરકાર દ્વારા પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે. તાજેતરમાં 13 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાનો 22મો હપ્તો જારી કર્યો, જે દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થયો. હવે આ રકમ મળ્યા પછી ખેડૂતોમાં એક નવી ઉત્સુકતા છે કે 23મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન 23મો હપ્તો ક્યારે આવશે? હાલ સુધી સરકાર તરફથી 23મા હપ્તાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલીક મીડિયા રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 2026ના અંત સુધીમાં આગામી હપ્તો જાહેર થઈ શકે છે. તેથી આ માત્ર સંભાવના છે. સાચી તારીખ વિશે માહિતી ત્યારે જ મળશે જ્યારે કૃષિ મંત્રાલય અથવા કેન્દ્ર સરકાર સત્તાવાર જાહેરાત કરશે. 23મો હપ્તો મેળવવા માટે ખેડૂતોને શું કરવું જરૂરી છે? જો ખેડૂતોએ આગામી હપ્તો સમયસર મેળવવો હોય તો કેટલીક જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. જો આ કામ પૂરા નહીં થાય તો હપ્તો અટકી પણ શકે છે. પીએમ કિસાન 23મો હપ્તો ખેડૂતો માટે જરૂરી કામ. ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું. જમીનના રેકોર્ડ સાચા અને અપડેટ રાખવા. અરજીમાં કોઈ ખોટી માહિતી ન આપવી. આમાં સૌથી મહત્વનું પગલું ઈ-કેવાયસી છે, જે ઓનલાઈન સરળતાથી કરી શકાય છે. તો મિત્રો, આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને અમારી ચેનલ ઇન્ફો ગુજરાતી 25માં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, એટલે તમને સૌપ્રથમ ગુજરાત અને બીજા રાજ્યના સમાચાર મળતા રહે. તો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.